ચંડોળા તળાવ કેસમાં આરોપી ફતેહ મોહમ્મદને અમદાવાદ ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। 14 દિવસના રિમાન્ડની પોલીસ દ્વારા માંગણી કરવામાં આવી હતી। કોર્ટે 5 મે 2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તપાસી અધિકારીની કોર્ટમાં ધારદાર રજૂઆત રહી છે, ત્યારે 100થી વધુ મકાન આરોપીએ સરકારી જમીન ઉપર બનાવ્યા છે। આરોપી અને તેના પિતા બાંગ્લાદેશીઓને લાવીને વસાવતા હતા, ત્યારે ચંડોળા તળાવમાં ગેરકાયદેસર જે વસાહતો છે તેની પર તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે આજે તપાસી અધિકારી દ્વારા કોર્ટમાં ધારદાર રજૂઆત કરવામાં આવી હતી। 100થી વધુ મકાન આરોપીએ સરકારી જમીન પર બનાવ્યા હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। ત્યારે આરોપી અને તેના પિતા બાંગ્લાદેશીઓને લાવીને અહીં વસાવતા હતા અને આરોપી તથા તેના પિતાની સામે કોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કેસમાં ફતેહ મોહમ્મદને ભદ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, તો 14 દિવસના રિમાન્ડની માંગણી પોલીસ દ્વારા કરવામાં આવી હતી, જેની સામે કોર્ટે 5 મે 2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય। મૌલિક, જણાવશો કે જે કાર્યવાહી જે ડિમોલિશનની કરવામાં આવી હતી, એવામાં આજે આરોપીને તેના પિતાને બાંગ્લાદેશીઓને લાવીને વસાવતા હતા, કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી, કયા પ્રકારની ધારદાર રજૂઆત રહી હતી અને હવે કાર્યવાહી શું રહેશે? બધી જે રીતે આરોપી છે ફતેહ મોહમ્મદ, તેને ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હતી। ત્યારબાદ આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને તેમાં અલગ અલગ જે મુદ્દાઓ છે રિમાન્ડ માટે તે પણ કોર્ટમાં રાખવામાં આવ્યા હતા। ખાસ તપાસ અધિકારીએ કોર્ટમાં કહ્યું હતું કે 100થી વધુ મકાન છે તે આરોપીએ સરકારી જમીન પર બનાવ્યા છે। આ સાથે સાથે આરોપી અને તેના પિતા બાંગ્લાદેશીઓ છે તેને લાવીને વસાવતા હતા અહીંયા અને તેનું ભાડું પણ લેતા હતા। આ સાથે તળાવ ઉપર મકાન બનાવવા પાર્ટી પણ બનાવવાનું કામ છે તે કરતા હતા। લાંબા સમયથી ચંડોળા તળાવમાં આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ ચલાવતા હોવાનું પણ કોર્ટમાં તપાસ અધિકારીએ કહ્યું હતું। જો કે કોર્ટે તે મહત્વની ટકોર પણ કરી હતી કે લાંબા સમયથી ચંડોળા તળાવમાં આ પ્રકારની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલે છે, તો તેની સામે 8 વિસ્તાર અધિકારી સામે પણ તપાસ થવી જરૂરી છે તેવું કોર્ટે સૂચન કર્યું હતું। આ તમામ આરોપી પક્ષે અને સરકારી પક્ષે તમામ દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીના 5 મે 2025 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।